સુરતના મોટા વરાછા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસ બેફામ બની હોવાની ઘટના સામે આવી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસ બેફામ બની હોવાની ઘટના સામે આવી છે. સુરતમાં વરાછા વિસ્તારમાં એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન ખાનગી બસ ચાલકે તેને ટક્કર મારતા તેનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તેમજ આ ઘટના સર્જાતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. જે બાદ આ અંગે પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતના મોટા વરાછા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસ બેફામ બની હોવાની ઘટના બની છે. મોટા વરાછા વિસ્તારમાં રામચોક નજીક 42 વર્ષીય પ્રકાશ ઓડ નામના વ્યક્તિ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન પ્રકાશને રોડ ક્રોસ કરતા સમયે પૂરપાટ ઝડપે દોડી રહેલા શ્રીરામ નામની ખાનગી લક્ઝરી બસના ચાલકે વ્યક્તિને હડફેટે લઈ કચડી નાખ્યો હતો. બસનું ટાયર પ્રકાશની ઉપર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ખાનગી બસના ચાલક દ્વારા અકસ્માતના પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ઘટના અંગેની જાણ થતાં ઉત્તરાયણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ સાથે લોકોમાં અકસ્માત કરનાર બસ ચાલક વિરુદ્ધ રોષ જોવા મળ્યો હતો. ઉત્તરાયણ પોલીસ દ્વારા સ્થિતિને કાબૂમાં લઈ ટ્રાફિક હળવો કરવાની સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીરબાગ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તેમજ અકસ્માત કરનાર બસ ચાલક વિરુદ્ધ રોષ પણ જોવા મળ્યો હતો. આ સાથે જ લોકો આક્ષેપ લગાવી રહ્યા છે કે હવે તો રસ્તા પર ચાલવું પણ સુરક્ષિત રહ્યું નથી. આમ તો તંત્રના લોકો હેલ્મેટ આખો દિવસ કરતા હોય છે, પરંતુ હવે આ ઘટનામાં જવાબદાર કોણ? થોડી વાર તો ઘટના સ્થળે જ હોબાળો મચી ગયો હતો. જોકે ઉત્તરાયણ પોલીસે સ્થિતિ કાબૂમાં લઈ ટ્રાફિક હળવો કરાવવાની સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત કરનાર ખાનગી બસના ચાલક સિદ્ધરાજસિંહ સરવૈયાને ઝડપી પાડવામાં આવ્યો. ઉત્તરાયણ પોલીસ દ્વારા બસના ચાલક સિદ્ધરાજસિંહ વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે કેસની ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત.